આમોદ તાલુકામાં વરસી રહેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી ઢાઢર નદીમાં આવેલા પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે એક વિકાસ કામ આજે હજારો લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે। વર્ષોથી ચોમાસા દરમિયાન પુરુષા, કાંકરિયા અને માનસંગપુરા ગામોને આમોદ શહેર સાથે જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ડૂબી જતા લોકોનો સંપર્ક તૂટી જતો હતો, પરંતુ આ વખતે સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે। આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે. સ્વામીની સતત રજૂઆત અને પ્રયાસોના પરિણામે આશરે 4 કરોડના ખર્ચે નિર્માણ પામેલો મજબૂત બ્રિજ આ ચોમાસામાં ગ્રામજનો માટે સાચી જીવનદોરી બનીને સામે આવ્યો છે। ભારે વરસાદ છતાં માર્ગ પર પાણી ભરાયા નથી અને વાહન વ્યવહાર યથાવત રહેતા ગ્રામજનોમાં આનંદ અને રાહતની લાગણી જોવા મળી રહી છે। દર વર્ષે ચોમાસામાં ત્રણેય ગામોના લોકો માટે શહેર સુધી પહોંચવું એક મોટો પડકાર બની જતો હતો। જીવન જરૂરી ચીજ વસ્તુઓની ખરીદીથી લઈને આરોગ્ય અને શૈક્ષણિક જરૂરિયાતો સુધીની દરેક બાબતમાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। ખાસ કરીને કાંકરિયા ગામ નજીક આવેલી આઈટીઆઈ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ માર્ગ અત્યંત મહત્વનો હતો। વરસાદી દિવસોમાં રસ્તો બંધ થઈ જતા વિદ્યાર્થીઓ સમયસર કોલેજ પહોંચી શકતા નહોતા, જેના કારણે તેમના અભ્યાસ પર પણ સીધી અસર પડતી હતી। હવે બ્રિજના નિર્માણ બાદ વિદ્યાર્થીઓ નિરાંતે અને સુરક્ષિત રીતે કોલેજ પહોંચી શકી રહ્યા છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ બ્રિજ માત્ર એક વિકાસ કામ નથી, પરંતુ હજારો ગ્રામજનો માટે સુરક્ષિત, સરળ અને અવિરત અવરજવરનું સશક્ત માધ્યમ બની ગયો છે। ભારે વરસાદ વચ્ચે પણ માર્ગ ખુલ્લો રહેતા આ વિકાસ કામની વાસ્તવિક ઉપયોગિતા સાબિત થઈ છે। ધારાસભ્ય ડી.કે. સ્વામીની વિકાસલક્ષી પહેલના પરિણામે વર્ષોથી ચોમાસામાં સર્જાતી સમસ્યાનો અંત આવતા પુરુષા, કાંકરિયા અને માનસંગપુરા ગામોના રહેવાસીઓએ સંતોષ વ્યક્ત કરી આ વિકાસ કામને આવકાર્યું છે। અત્યારે ખૂબ જ વરસાદ પડી રહ્યો છે। આ વિસ્તારમાં ખાડીની આજુબાજુનો વિસ્તાર, ઢાઢરની આજુબાજુનો વિસ્તાર તેમજ બુવા ગામ તેમજ પુરસાની આજુબાજુના વિસ્તારોમાં આજે અમે સૌ કાર્યકર્તાઓ સાથે મળીને આ વિસ્તારનું નિરીક્ષણ કર્યું। આ વિસ્તારમાં ખૂબ જ પાણી ભરાયા હોવાથી સરકારના તમામ અધિકારીઓને અમે સૂચના આપી છે કે આ વિસ્તારમાં જલ્દી ને જલ્દી પાણીનો નિકાલ થાય, ખેડૂતોને નુકસાન ન થાય, રહેણાંક વિસ્તારને પણ નુકસાન ન થાય એવા તમામ પ્રકારનું આયોજન અત્યારે કરી રહ્યા છીએ। અને જો વધારે આ વિસ્તારમાં પાણી ભરાશે તો સરકારની સૂચના પ્રમાણે અને સરકારને પણ અમે આ રિપોર્ટ કરીને આ વિસ્તાર ખૂબ વહેલો વ્યવસ્થિત રીતે શરૂ થાય એવા પ્રકારનું આયોજન કર્યું છે। તો આજે અમે જંબુસર અને આમોદ તાલુકામાં વિસ્તારમાં અને ગામડામાં અમે નિરીક્ષણ કરીને જે કાંઈ જરૂરિયાત હશે એ પૂરું પાડીશું એવી સરકારને પણ અમે રજૂઆત કરી છે। YouTube પર K&K મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં।